આજે આપણે રસ્કિન બોર્ડની એક ખૂબ જ સુંદર અને દિલને સ્પર્શી જાય એવી વાર્તા ધ નાઇટ ટ્રેન એટ દેવલીની દુનિયામાં સફર કરીએ. આ વાર્તા છે એક નાનકડી, અચાનક થયેલી મુલાકાતની અને એમાંથી જન્મેલી એક એવી યાદની જે ક્યારે ભૂંસાતી નથી. વાર્તા શરૂ કરતા પહેલા એક સવાલ પર વિચારવા જેવો છે, શું ક્યારે એવું બને છે કે કોઈ યાદ કોઈ ઘટનાની હકીકત કરતાં પણ વધુ જીવંત, વધુ શક્તિશાળી અને કદાચ વધુ સુંદર બની જાય? બસ આ જ સવાલ આખી વાર્તાના હાર્દમાં છે. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક ટ્રેન સફરથી. વાર્તાકાર માટે આ દર વખતની જેમ એક સામાન્ય મુસાફરી છે. પણ એમને ક્યાં ખબર હતી કે આ વખતે દેવલી સ્ટેશન પર કંઈક એવું બનવાનું છે જે બધું જ બદલી નાખશે. આપણો વાર્તાકાર છે એક 18 વર્ષનો યુવાન, જે દર વર્ષે પોતાના દાદીમાના ઘરે દહેરાદૂન જતો હોય છે. અને એની ટ્રેન હંમેશા દેવલી નામના એક નાનકડા સૂમસામ સ્ટેશન પર રોકાય છે. ચારે બાજુ ગાઢ જંગલ અને વચ્ચે આ નાનું સ્ટેશન. અત્યાર સુધી એના માટે આ માત્ર એક સ્ટોપ જ હતું, બીજું કંઈ નહીં. અને આ જ દેવલી સ્ટેશન પર એક એવી ક્ષણ આવે છે જે વાર્તાકારની આ સામાન્ય લાગતી મુસાફરીને હંમેશા માટે ખાસ બનાવી દે છે. એક દિવસની વાત છે. ટ્રેન દેવલીના શાંત પ્લેટફોર્મ પર ઊભી છે અને ત્યાં જ વાર્તાકારની નજર ટોપલીઓ વેચતી એક યુવાન છોકરી પર પડે છે. એ શાંત વાતાવરણમાં એ છોકરીનું આવવું જાણે કોઈ નવી જ દુનિયાની શરૂઆત જેવું હતું. લેખકે છોકરીને જોઈને જાણે મંત્રમુગ્ધ થઈ જાય છે. એના ચમકતા કાળા વાળ, ફિક્કી ત્વચા, પણ સૌથી વધુ તો એની ઊંડી જીવંત આંખો. લેખક કહે છે કે જ્યારે બંનેની આંખો મળી, બસ એ જ ક્ષણે જાણે એમની વચ્ચે એક અજાણ્યો સંબંધ બંધાઈ ગયો હતો. એમની વચ્ચે કંઈ લાંબી વાત નથી થતી. લેખકને ટોપલીની કોઈ જ જરૂર નથી. છતાં ફક્ત એની સાથે થોડો વધુ સમય વિતાવવા માટે, એની સાથે વાત કરવાના બહાને એક ટોપલી ખરીદી લે છે. આ નાનકડી ખરીદી જાણે એ બે અલગ દુનિયાને એક ક્ષણ માટે જોડી દે છે. આ એક વાક્ય લેખકની એક ક્ષણની બધી જ લાગણીઓ કહી દે છે. એને દિલથી એ છોકરીની આંગળીઓને સ્પર્શ કરવાની ઈચ્છા હતી, પણ સંકોચને કારણે એવું કરી ન શક્યો. આ એમની પહેલી મુલાકાતની સૌથી ભાવનાત્મક અને અધૂરી ક્ષણ હતી. ટ્રેન તો ત્યાંથી આગળ વધી જાય છે, પણ એ છોકરીનો ચહેરો અને એની ઊંડી આંખો લેખકના મનમાં કાયમ માટે વસી જાય છે. દહેરાદૂન પહોંચ્યા પછી પણ એ એને ભૂલી શકતો નથી અને હવે એ પાછા ફરવાની મુસાફરીની આતુરતાથી રાહ જોવા લાગે છે, કારણ કે હવે એ મુસાફરીમાં એક અજાણ્યો રોમાંચ બળી ગયો હતો. હવે થોડા મહિનાઓ વીતી જાય છે. લેખક ફરી એકવાર દેવલી સ્ટેશન પરથી પસાર થઈ રહ્યો છે, પણ આ વખતે પહેલી મુલાકાત જેવી શરમ અને સંકોચ નથી, પણ એક ઊંડું અને ભાવનાત્મક જોડાણ છે. આ બીજી મુલાકાત ખરેખર ખૂબ જ ખાસ હતી. આ વખતે છોકરી લેખકને જોઈને તરત જ સ્મિત કરે છે. એ સ્મિત બતાવે છે કે લેખક એના મનમાં પણ હતો. આ જોઈને લેખક એટલો ઉત્સાહિત થઈ જાય છે કે એ આવેગમાં આવીને ટ્રેનમાંથી નીચે ઉતરી જાય છે અને સીધો જ એનો હાથ પકડી લે છે. આ વાક્ય લેખકની તીવ્ર લાગણીઓ દર્શાવે છે. એ ક્ષણે એ એટલો બધો ભાવુક થઈ ગયો હતો કે એને મનમાં એવો વિચાર આવ્યો કે બસ આ છોકરીને અહીં જ ટ્રેનમાં બેસાડી દઉં અને મારી સાથે કાયમ માટે લઈ જાઉં. જવાનો સમય થાય છે એટલે લેખક એને પૂછે છે, હું ફરી આવીશ, તું અહીં જોઈશ ને? છોકરી કંઈ બોલતી નથી, બસ માથું હલાવીને હા પાડે છે. આ એક મૌન વચન હતું, એક અધૂરી વાત. ટ્રેન ચાલી જાય છે અને લેખક એક અનિશ્ચિત ભવિષ્યની આશા સાથે ત્યાંથી નીકળી જાય છે. ચાલો આપણે આ બંને મુલાકાતોને જરા બાજુ-બાજુમાં મૂકીને જોઈએ. કેટલો મોટો ફરક છે નહીં? પહેલી મુલાકાતમાં લેખક શરમાળ હતો અને વાતચીત ફક્ત ટોપલી સુધી સીમિત હતી. જ્યારે બીજી મુલાકાતમાં લેખક આવેગથી ભરેલો હતો. વાતચીત અંગત બની અને સ્પર્શ કરવાની માત્ર ઈચ્છા હકીકતમાં ફેરવાઈ ગઈ. આ બતાવે છે કે એમનો સંબંધ કેટલી ઝડપથી ઊંડો બન્યો હતો. હવે વાર્તામાં આખો 1 વર્ષનો સમયગાળો પસાર થઈ જાય છે. લેખક ફરી એકવાર દેવલી તરફની મુસાફરી કરી રહ્યો છે. પણ આ વખતે એના મનમાં ઉત્સાહ તો છે, પણ સાથે સાથે એક અજીબ ડર, એક ચિંતા પણ છે. જેવી ટ્રેન દેવલી સ્ટેશન પર પહોંચે છે, લેખકનું હૃદય જોરથી ધડકવા લાગે છે. એ બેચેનીથી પ્લેટફોર્મ પર એ જ પરિચિત ચહેરાને શોધે છે, પણ એ ક્યાંય દેખાતી નથી. આખું પ્લેટફોર્મ સુમસામ છે અને લેખકના બધા ઉત્સાહ પર જાણે પાણી ફરી વળે છે. એ થોડી તપાસ કરવાની કોશિશ કરે છે. સ્ટેશન માસ્ટરને પૂછે છે, બીજા લોકોને પૂછે છે, પણ કોઈને એ ટોપલી વેચતી છોકરી વિશે કંઈ જ ખબર નથી.
જાણે કે છોકરી ક્યારે હતી જ નહીં. જે છોકરીએ એનું દિલ જીતી લીધું હતું એ હવે એક વણ ઉકેલ્યું રહસ્ય બનીને રહી ગઈ હતી. અને અહીં વાર્તા એના સૌથી મહત્વના પડાવ પર આવે છે. હવે લેખકે એક નિર્ણય લેવાનો છે. એક એવો નિર્ણય જે તેની આખી જિંદગીની યાદોને એક નવો આકાર આપશે. હવે લેખક પાસે બે વિકલ્પ છે. પહેલો કે એ ટ્રેનમાંથી ઉતરી જાય, દેવલીમાં રોકાઈને એ છોકરીને શોધે અને સત્ય શું છે તે જાણે. પણ શું થશે જો સત્ય એની સુંદર યાદ કરતાં કડવું નીકળ્યું તો? અને બીજો રસ્તો છે કે એ ક્યારેય સત્ય જાણવાની કોશિશ જ ન કરે અને એ મીઠી યાદને, એ સપનાને હંમેશા પોતાના મનમાં જીવંત રાખે. અને લેખક બીજો રસ્તો પસંદ કરે છે. એ સપનાને જીવંત રાખવાનો નિર્ણય લે છે. કદાચ એને ડર છે કે વાસ્તવિકતા એની આશાને તોડી નાખશે, એટલે એ જાણવાનો પ્રયત્ન જ નથી કરતો કે એ છોકરી સાથે શું થયું. એના માટે તો એ વિચાર જ પૂરતો છે કે એ છોકરી હજી પણ ક્યાંક એની રાહ જોઈ રહી છે. બસ આ એક વાક્ય એની પસંદગીનો આખો સાર કહી દે છે. એ કડવી હકીકત કરતાં મીઠી આશા અને સુંદર સપનામાં જીવવાનું વધુ પસંદ કરે છે. આ નિર્ણય પછી લેખક વર્ષો સુધી દેવલીથી પસાર થતો રહે છે, પણ એ ફરી ક્યારેય ટ્રેનમાંથી નીચે નથી ઉતરતો. છતાં પણ દર વખતે જ્યારે ટ્રેન દેવલી પહોંચે છે ત્યારે એની આંખો એ જ આશા અને ઉત્સુકતાથી બારીની બહાર એને શોધતી હોય છે. એ નાનકડી મુલાકાતની યાદને એક અમૂલ્ય ખજાનાની જેમ પોતાના દિલમાં સાચવી રાખે છે. તો અંતે એક સવાલ આપણા સૌ માટે છે. શું લેખકે જે કર્યું એ બરાબર હતું? શું એમણે હિંમત કરીને વાસ્તવિકતાનો સામનો કરવો જોઈતો હતો? ભલે ને પછી પરિણામ ગમે તે આવે, કે પછી એક સુંદર યાદ અને આશા સાથે જીવતા રહેવાનો એમનો નિર્ણય સાચો હતો? આના પર વિચારવા જેવું ખરું.